ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની પોલ ખુલી। સીસીસીના ડમી સર્ટી રજૂ કરી ઉચ્ચતરનો લાભ લેવાના પ્રયાસનો આ મામલો। શિક્ષક સંઘના કેટલાક હોદ્દેદારો અને અધિકારીઓનો ભીનું સંકેલવા સક્રિય। ડમી સર્ટીઓ અંગે સામાન્ય દંડ રિકવરી કરાવી ક્લીન ચીટ આપવા પણ પ્રયાસ। નાણાં વિભાગે આવા તત્વો સામે પોલીસ ફરિયાદ કરવા પરિપત્ર કર્યો હતો। પોલીસ ફરિયાદ નહીં કરી કસૂરવાર શિક્ષકોને બચાવવા પ્રયાસ। લાખો રૂપિયાનો વહીવટ સરકારી તિજોરીને નુકસાન થઈ રહ્યું છે। ટ્રિપલસીના બોગસ સર્ટિફિકેટ કૌભાંડમાં 150થી વધુ શિક્ષકો સામેલ છે। સૌથી વધુ મહેમદાબાદના શિક્ષકોએ ડમી સર્ટીથી ઉચ્ચતરનો લાભ લેવાનો પ્રયાસ કર્યો। કસૂરવાર રિટાયર્ડ થયેલ શિક્ષકોના પેન્શન કેસો તૈયાર કરાયા। દાખલારૂપ તમામ શિક્ષકો સામે પોલીસ કાર્યવાહી થાય તે જરૂરી છે અને આ મુદ્દે સંવાદદાતા સંદીપ જોડાયેલા છે। સંદીપ, વિગતો જણાવશો। ચોક્કસથી ધ્રુવીસા વાત કરવામાં આવે તો 2 વર્ષ પહેલા જ કહી શકાય કે મહેમદાવાદ અને ખેડા જિલ્લાની વાત કરવામાં આવે તો જે ટ્રિપલસી નો નિયમ સરકાર દ્વારા શિક્ષણ વિભાગને કરવામાં આવ્યો હતો, જેને જે સીસીસી પરીક્ષા પાસ થઈ ગયા હોય તેવા જ લોકોને ઉચ્ચતરનો લાભ મળે તે રીતના અહીંયા જે પરિપત્રો છે તે કરવામાં આવ્યા હતા। પરંતુ કેટલાક લેભાગુ કહી શકાય તેવા તત્વો દ્વારા જે શિક્ષકો છે તેમને બોગસ સર્ટિફિકેટ એટલે કે કહી શકાય કે માત્ર કાગળ ઉપર સીસીસીની પરીક્ષા પાસ કરી અને તે પોતાની સર્વિસ બુકમાં એન્ટ્રી પડાવી અને જે ઉચ્ચતર પગારનો લાભ છે તે લેવાનો કારસો રચવામાં આવ્યો હતો। 2 વર્ષ પહેલા સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો। 150 જેટલા જે પ્રાથમિક શિક્ષકો છે તેમના દ્વારા આ રીતના બોગસ સર્ટી રજૂ કરી ઉચ્ચતરનો લાભ મેળવવાનો કારસો રચવામાં આવ્યો હતો, જેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો અને તમામ જે કસૂરવાર શિક્ષકો છે તેમને સામે કાર્યવાહી થાય તે રીતના સંજોગો પણ ઉભા થયા હતા। પરંતુ છેલ્લા 2 વર્ષથી ક્યાંક ને ક્યાંક શિક્ષણ વિભાગ દ્વારા કહી શકાય કે ઢીલી નીતિ અપનાવવામાં આવી હતી અને અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક જે શિક્ષક સંઘના હોદ્દેદારો છે તેમની સાથે મેળાપીપણું કરીને તમામ જે કસૂરવાર શિક્ષકો છે તેમને ઢીલી નીતિ રાખીને છોડી મૂકવાની જે વાત છે તેવું અત્યારે પ્રદર્શન થઈ રહ્યું છે અને કહી શકાય કે જે સામાન્ય તે લોકોને દંડ કરી અને કહી શકાય કે 1 ઇજાફો 2 ઇજાફો કાપી અને ભરપાઈ કરીને તેમને છોડી દેવાની વાત કરવામાં, પરંતુ ખેડા અને શિક્ષણ વિભાગની સાથે સાથે નાણાં વિભાગ દ્વારા પણ એક પરિપત્ર કરવામાં આવ્યો છે। આ રીતના જે બોગસ સર્ટી હોય તેમની સામે પોલીસ કાર્યવાહી કરી કડક કાર્યવાહી કરવામાં આવે અને તમામ જે રિકવરી છે તે તેમની સામે નાણાકીય કરવામાં આવે તે રીતનો પરિપત્ર। જોડાવા બદલ આભાર।